સુરતમાં એસટીના ડ્રાઈવરે લગ્નની લાલચે યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. હાલ અઠવા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. અઠવા પોલીસે ગુનો નોંધી એસટી ડ્રાઈવરની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં એસટીના ડ્રાઈવરે લગ્નની લાલચે યુવતીને ફસાવી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. અઠવા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ એસટી બસના ચાલકે યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી હતી. અઠવા પોલીસે એસટી ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 27 વર્ષીય યુવતી વઘઈમાં રહે છે અને તે સગ્રામપુરા ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. યુવતી એસટી બસમાં વઘઈથી અપડાઉન કરતી હતી ત્યારે ચાલક સાથે મુલાકાત થઈ હતી. ચાલકે તેને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. છેલ્લા 1.5 વર્ષથી આરોપીએ યુવતીને ડુમસ, મેગદલા અને સગ્રામપુરામાં ભાડાના મકાનમાં અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. હાલ અઠવા પોલીસે ગુનો નોંધી એસટી ડ્રાઈવરની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.